स्वामी તમે ભોળાનાથના શરણે ગયા તો ભોળાનાથ તો ભોળાનાથે તમને શું કીધું? અરે સખી, ભોળાનાથે મને સત્ય રૂપી દર્શન આપ્યા અને કીધું રાજમલ તમે દ્વારકા જાઓ, દ્વારકાનો નાથ જરૂર તમારા દુઃખ દૂર કરશે. સવા શેરખીના લાડુ સાથે લેતા જજો જળજમનાની ઝાડી પ્રભુને જમાડ્યા પછી તમે જમજો. તો સતી મને થાળ તૈયાર કરી આપો તો મારે દ્વારકા જવું છે. હું આનંદ તને સ્વાસરીના લાડુ અને જળજમનાની ઝાડી ભરી આપું છું ભોળાનાથ. મારા વાલાને તમારી જમાજો કાના પહોલ્યા એક ને રે પધારજો મારા વાલાના જેવા એ પ્રભુના જેવા માંગજો. આ સ્વાસરીના લાડુ અને જળજમનાની ઝાડી ભરી આપું છું ભોળાનાથ. સ્વામી પ્રભુને જમાડ્યા પછી તમે જમજો ભોળાનાથ. પુત્ર વરદાન મેળવી વિરાસર પાછા પધાર્યો. સ્વામી અરે બહુ સારું છે.
અરે પૂજારી બાપા ઓ મારો પ્રભુને થાળ જમાડવો છે. પેલા ભગત મને જમાડો ને બહુ ભૂખ લાગી. અરે પૂજારી બાપા ઓ પ્રભુને થાળ જમાડ્યા પછી તમે પ્રસાદ લઈ લીધો. અમે લાયા છો લાડુ ને એવું કાંઈ? ચોખા ઘીના લાડુ છે. આ ભગત કઈ માનવાના નથી ના ભગત આ પ્રભુ કઈ જમવાના નહીં તો જમાડી લો. અરે બહુ સારું. કેવા વેલા વેલા આવો મારા લા.
અરે પ્રભુ લાડુ સમજી લો. મારા સત્યના હાથે રસોઈ બનાવી છે પ્રભુ સમજી લો. અરે પ્રભુ સુદામાના તાંદૂળ ખાતા હતા. અરે પ્રભુ વિદુરજીની ભાજી જમી ગયા હતા પ્રભુ. સબરીના આટલા બોર ખાતા હતા પ્રભુ. થાળ સમજી લો. અરે મૂર્તિ નગર નગર સામુ જોઈ રહી છે લાડુ સમજતી નથી. તો લાય કરમથી લેલાડુ પર લાડુ મારું અને સાથે જમનાની જારી. હાલો હાલો ભેજો મારી મારે આવો રાણા સોનરા હે યાદ આપી રે પોતાને ઓમ મન ગોરે દીધો. અત્યારે મારો લાડીલો ભક્ત સમુદ્રની અંદર ડૂબી રહ્યો છે તો લાય સમુદ્રમાં સોનાની દ્વારકા બનાવું અને મારા લાડીલા ભક્તને તારી લઉં સાથે પાદરની પાણીયારી મોકલું કે એને રસ્તો બતાવે સાસો. અરે હા, હું તો સમુદ્રની અંદર ડૂબી રહ્યો હતો. આ તો સોનાની નગરી છે. સામે બેનો પાણી ભરી રહી છે. તો આ કઈ નગરી છે? તો લાઈ જરાક બેનને પૂછી લઉં. ધરને પાનિયાર તું છો મારી બેન જો. મૃત્યુલોકની અંદર મનુષ્યને જે દુઃખ પડે આ સ્વર્ગની અંદર પ્રભુએ લલાડે પાટા બાંધ્યા છે. લોજરીની ધારા વહી રહી છે. તો લાય પ્રભુને પૂછી દઉં કે આ લલાડે પાટા કેમ બાંધ્યા છે? અરે પ્રભુ, લલાડે પાટા છેલ્લા બાંધ્યા છે અને લોજરીની ધારા વહી રહી છે પ્રભુ. મારા ભક્તે લાડુ માર્યા છે. લાડુ મારતા છતાં પણ એને ક્રોધ ન ઉતર્યો. જળની ધારી પણ મારી છે. અરે પ્રભુ, એવું પાપી અજમલ પોતે હતો પ્રભુ, મને માફ કરી દો. અરે ભક્તરાજ, તમને માફ કરી દઉં છું, પણ તમે શા માટે તમારે મને લાડુ મારવા પડ્યા? અરે પ્રભુ, આપ જાણો છો છતાં અજમલની કસોટી શા માટે કરો છો પ્રભુ? અરે ભક્તરાજ, આપણા મુખે મારે સાંભળવું છે, તમારા મુખે મને વાત કરો. અરે પ્રભુ, તો તમે સાંભળી લો. હા ભક્તરાજ, હું તમારે માટે સવારે તમે કરવાનો જ કારણે આવ્યો છો પ્રભુ. અરે ભક્તરાજ, શું આમાં તમારો સ્વાર્થ છે અને શું તમારો પરમાર્થ છે એ મને સમજાવો. પરમારથ એટલે બાર ગૌ માતે
ભૈરવા નામનો રાક્ષસ હાહાકારમાં સર્યો છે પ્રભુ. આ ભક્તરાજ આનો કાંઈક ઉદ્ધાર કરો પ્રભુ. આ ભક્તરાજ સ્વરથ એટલે હું અજમલ પાપી પેટે વાંચ્યો છું પ્રભુ. આ ભક્તરાજ મને પુષ્પ આપો પ્રભુ. અમર ડાલીનું પેલું પુષ્પ આપો. એ પુષ્પની કારણીએ રે પધરાવો રે પુષ્પની સેવાયું કરો નવમાસ. યમર ડાલીનું પેલું એક પુષ્પ આપો. અરે ભક્તરાજ પુષ્પ આટલું છતાં આજે તમે કેમ ઉદાસ છો? મારો ભક્ત ઉદાસ હોય બરોબર ન કહેવાય. અરે પ્રભુ હા ભક્તરાજ એક રૂપિયા વાળા ના કહેવાય પ્રભુ. કેમ તમે એક પુષ્પ આપ્યું પણ એક દીકરા વાળા નહીં પ્રભુ. હા પુષ્પ ભક્તરાજ આપો બે અને બીજું તમું જેવું. અરે ભક્તરાજ બીજું પુષ્પ માંગી અને તમે મને બહુ ધર્મ સંકટમાં નાખ્યો. કારણ કે મારા મોટા ભાઈ બળદેવ ક્રોધી છે, એની પાસે કટક કરવું પડશે. ભક્તરાજ તો મારા મોટા ભાઈ બળદેવને બોલાવું. યાદ કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. આવજો કૃષ્ણ મંદિર. કૃષ્ણ બોલાવે બળદેવ આવજો રે. હાલો હાલો કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. આવ્યા સોનલા મંદિર વિના મારા. આ મારા વીરા કૃષ્ણ બોલાવે બળદેવ આવ્યા રે. અરે વિના આ લેલાડે બાટા શ્યાના બાંધ્યા છે અને શ્યાના જરીડાની ધૂન મારા વિના. આવા લેલા હે બાટા રે બંધવા શ્યાના રે બાંધ્યા. શ્યાના જરીડાની ધૂન વિના મારા. લેલા રે બાટા રે બંધવા શ્યાના રે બાંધ્યા.
મારા શરણે લાડ લાડો મારા શરણે લાડીલો વગત વીર માર લાગ્યો રે અરે વાહ, લાડુ મારા દિલ વાટ નથી ડૂબતા. સત્ય વાત કરો મારા વીરા. ગામનો રાજવી છે પરદાનું પાલન કરે છે આમ ગણો તો મારો લાડીલો ભક્ત છે મારા વીરા ક્રોધ ન કરો ક્રોધ ન કરો આજે નવ છોર નદી ઉરે વિરલાય કરે કરો
નહીં મારા વીરા. અરે કનૈયા મારા હલ્લે અટકાવવાનું કારણ અરે વીરા, મારો લાડીલો ભક્ત છે મારા વીરા. અરે કાળિયા કપટી તને ભાઈ કરતા ભક્ત વાળો છે. હા મારા વીરા, ભાઈ કરતા પણ મને ભક્ત વધારે વાલો છે. અરે કનૈયા તો તે મને અહીંયા શા માટે બોલાયો છે? અરે વીરા, કે લેવો લેવો અજમલ ઘેરે અવતાર. હા વીરા, એ તો કુવામાં ઉતારીને વ્રત કાઢવા ને એવી વાત કરી મારા વીરા. આજે કુવામાં ઉતારી બંધવા વ્રત કાઢ્યા. કારણ કે પ્રેમ પ્રેમ શબ્દ કહે પ્રેમ ન જાણે કોઈ. પ્રેમ પ્રેમ શબ્દ કહે પ્રેમ ન જાણે કોઈ. જો તને જાણે પ્રેમ તો જુદા ન રહે કોઈ. જો તને જાણે પ્રેમ તો મુઆ ન હોય કોઈ મારા વીરા. પરિવર્તન કરવું પડે છે મારા વીરા, પરિવર્તન કરવું પડે.
કામ સારા થાય તો પણ ઘણું છે જીવનમાં નાની અબળખા નથી એક બે કામ સારા થાય તો પણ ઘણું છે અહીંથી ગયા પછી આ મહેફિલમાં આ ડાયરામાં ખોટ વર્તાય તો પણ ઘણું છે મારા વીરા ઘણું છે દુવારે પકડ ગઢના ડુંગર વીરા તમને સુનારે લાગે
ભક્તરાજ બીજું પુષ્પ આપ્યું છતાં આજે કેમ તમે ઉદાસ છો? અરે પ્રભુ, તમે આવો ન આવો એની ખાતરી શું? અને કઈ તારીખ અને કઈ તિથિએ પધારશો પ્રભુ? 1461 ની સાલ કે કુમકુમ ના પગલા પડશે રેન્દ મેલમાં તું કરતી બે ગયું કરશે હોજી રે મારે બાબા દ્વારકા ના રઘુકુળ રીતિ સદા લિયાઈ રઘુકુળ રીતિ સદા લિયાઈ પ્રાણ દાઈ ઓર વચન દાઈ ભક્તરાજ તમારા મહેલમાં ઉકળતી ડેક મૂકજો અને ડેક ઉતરી તમારા મહેલમાં કંકુના પગલા પડી જશે અને ઉકળતી ડેક ઉતરી જશે ત્યારે એમ માનજો કે આજ આપણા ઘરે દ્વારકાનો નાથ પધાર્યો. ભક્તરાજ વચન માથે વિશ્વાસ રાખજો. ભક્તરાજ બહુ સારું પ્રભુ. મારા વીરા તો સારો વીરા, જલ્દી ચાલતા થાય મારા વીરા.
Oh,